મંદિરો બધે હોય, બ્રહ્માજીનું આરાધન બહુ નથી થતું. એનું મૂળ કારણ એ છે કે વિષ્ણુ અને મહાદેવજી એ ઈશ્વર કોટી છે અને બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે. કારણ કે વિષ્ણુ અને મહાદેવજી શાશ્વત, અજન્મા અને અમર છે. પણ સૃષ્ટિનો લય થાય ને ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય છે અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે પુનઃ નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે. એટલે કે બ્રહ્માજી શાશ્વત નથી. દરેક સૃષ્ટિ સર્જન સમયે બ્રહ્માજીનો પ્રાગટ્ય જન્મ થાય છે અને એટલા માટે એમને જીવ કોટીમાં મૂકવામાં આવે છે. એટલે અહીંયા કહ્યું પ્રકૃતે પરમ, આપ તો પ્રકૃતિને પર છો, ઘટઘટની જાણનારા ને જોનારા છો. જેમ એક અબૂધ વ્યક્તિ કોઈ નાટક જોવા જાય, નાટકને સાચું માની લે, ત્યાં કોઈ કરુણ ઘટના ઘટે તો અહીંયા રડવા લાગે, એમ અમે પણ આપની આ લીલાઓને, આપના આ નાટકને અમે સાચું માની લઈએ છીએ. આપણે ભલે એમ કહેતા હોય કે સી રિયલ, એમાં રિયલ જેવું કાંઈ હોતું નથી, બધું ફેક જ હોય છે. નાટક જે ટકે નહીં એને તો નાટક કહીએ ને. પ્રભુ આપની આ બધી લીલાઓ છે, કોઈક જ આપની આ લીલાને જાણી શકે છે. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા કરતા એક એક પ્રસંગોને, ઘટનાઓને યાદ કરે છે. જ્યારે પણ મંદિરમાં ઠાકોરજી આગળ ઊભા હો ને ત્યારે પ્રભુના કરેલા ઉપકારોને યાદ કરવા. પ્રભુએ ક્યાં ક્યાંથી આપણી રક્ષા કરી છે, કેવી કેવી કરુણા ઠાકોરજીની આપણા જીવનમાં રહી છે. આપણને બે ચાર ઘટનાઓ યાદ હોય, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, એવી 5-10 ઘટનાઓ આપણને યાદ હોય કે જીવનમાં ઘણા એવા સંજોગો આવ્યા કે હવે તો ગયા, હવે તો ખતમ, હવે ક્યાંય ઉપર નહીં આવીએ અને પ્રભુ ક્યાંથી ને ક્યાંથી આપણને ઉગારી જાય. એવી 5-10 ઘટનાઓ આપણને યાદ હોય, પણ હજારો દુઃખોને આપણા સુધી આવવા જ નથી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. એ 5-10 પ્રસંગોને વાગડતા હોઈએ છીએ. પ્રભુ આગળ જાઓ તો નથી મળ્યું એનું ફરિયાદ કરવા કરતા જે આપ્યું છે એનો આભાર પહેલા માનજો કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારા પર ઉપકાર કર્યા છે. ઉપકાર તમારા ધારે રે ઓ શ્રીજી બાવા, ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. હું દેખું વારે વારે રે ઓ શ્રીજી બાવા. એક એક ઘટનાઓને કુંતાજી યાદ કરે. વિશાળ મહાત્મ્ય વિશ્વાળા ભોજનમાં, એ લાક્ષાગ્રહ સમયે, એ વનવાસ સમયે, એ ચીરહરણ સમયે કેવા કેવા સંજોગોમાંથી પ્રભુ આપે સહજ અમને ઉગારી દીધા. આપના ખૂબ આભાર ને ઉપકાર છે. હો મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મને નિજ પદ માહે સ્થાપ્યું રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. મંગળાના દર્શન કરવા જાઓ તો પ્રભુના આશીર્વાદ લેવાનો સમય, મંગળાનો સમય, કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ આપ પ્રસન્ન થાઓ એવા કાર્યો મારાથી થાય. અને શયનના દર્શન એટલે પ્રભુનો આભાર માનવાનો સમય, કે પ્રભુ સવારે આશીર્વાદ લઈને ગયો અને આખો દિવસ આપ પ્રસન્ન થાઓ એ રીતે મારો ગયો. આપનો ખૂબ ખૂબ આભાર છે. જેણે પ્રભુનો આભાર નથી માન્યો તો જીવનમાંથી જતું રહેશે તો ફરિયાદ કયા મોઢે કરશો. પ્રભુ ક્યારે આવીને કહેવાનું નથી કે મેં તને આપ્યું છે.
જીવે સતત યાદ રાખવાનું છે, આપનારો ઠાકોરજી છે. હો પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ, હે નથી ક્યાંય વિશ્વની માહી રે. ઓ શ્રીજી બાવા ઉપકાર તમારા ભારે રે. ઓ શ્રીજી બાવા. દરેકમાં મૂળમાં ઉપકારી તો પરમાત્મા જ છે. એક ભાઈ એની પત્નીને ન થપાવી, એટલી મોંઘી નથી, એટલે આમાં બધાને બતાવતી ફરે, જો આટલા મોંઘા ઝવેરી ત્યાંથી આવા રત્નો જડેલા છે, આટલી મોંઘી છે, બધાને બતાવતી ફરે, મારા પતિ લઈને આયા, મારા પતિ લઈને આયા. એટલે એક મહાત્મા આવ્યા, એને બતાવવા લાગી, જો મારા પતિ આટલી મોંઘી ન થપાવી. અને પતિના ગુણગાન કરતી હતી ત્યારે મહાત્માએ કહ્યું કે ઉપકાર માનવો હોય તો પરમાત્માનો માન. પણ અપાવ્યું છે પતિએ નથી, ન થપાવી પતિએ, પણ નાક તો પરમાત્માએ આપ્યું, નહીં તો ટીંગાડ જ ક્યાં. ક્યાંક ને ક્યાંક મૂળમાં ઉપકારી તો પરમાત્મા જ છે. આપણને ઉઠેલા હાથ દેખાય છે, પણ પ્રેરેલી પરમાત્માની પ્રેરણા નથી દેખાતી. આને મદદ કરવા માટે મોકલ્યો કોણે? આને સૂઝ કોણે આપી કે મારી મદદે આવે? એનો મૂળમાં ઉપકારી તો પરમાત્મા જ છે. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ એક વસ્તુ માંગુ આપની પાસે. અરે ભાઈબા, આપે તો આજ્ઞા કરવાની હોય, આપે માંગવાનું થોડી હોય. મને શંકા છે કે હું માંગીશ તો આપ નહીં આપો. અરે એવું હોતું હશે, વચન આપું છું, આપ માંગો એ આપીશ. અને ત્યારે કુંતાજી કહે છે, વિપદઃ સંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. પ્રભુએ હાથ ખેંચી લીધો. આ શું માંગો છો? કુંતાજીએ કહ્યું, વિપદઃ સંતુ નઃ સશ્વત. મારા જીવનના પથ ઉપર ડગલે ને પગલે સંકટો ભરી દો, વિપત્તિઓથી મારું જીવન ભરી દો. પ્રભુ કહે, પણ કેમ? કુંતાજી કહેવા લાગ્યા, સુખ આવે છે ને આપ છોડીને જાઓ છો, એના કરતા તો દુઃખ સારું, કારણ કે ભેગા આપતો રહો. આપની બાદબાકી કરીને મેળવેલા પ્રત્યેક સુખ અમારા જીવનના ભાર છે. એ અમારી કોઈ સંપત્તિ નથી, કારણ આપની બાદબાકી છે. એકડો આપ છો, બાકી બધા મીંડાઓ છે. આગળથી એકડો જતો રહે ને પછી કોઈ મીંડાઓની કિંમત ન રહે. એ 5 હોય, 10 હોય કે 25 હોય, પણ એકડો લાગી જાય તો દરેક મીંડાની કિંમત થઈ જાય. પ્રભુ, આ તો એવું છે કે ક્યાંક બારાત નીકળી, વરઘોડો નીકળ્યો, 1000 હાથી, 1000 ઘોડા, 10,000 બારાતી, ઉતાવળમાં વરરાજાને જ લેવાનું ભૂલી ગયા તો પછી ધક્કો જ ખાવો પડે. જીવનમાં આ બધું જ બારાત કાઢી, વરઘોડાને કાઢ્યા, પણ પરમાત્મા ભૂલાઈ ગયા ને તો પાછો ધક્કો ખાવો પડશે. પ્રભુ સંકટ એટલા માટે પ્રિય છે કે દરેક સંકટના સમયે શ્રીજી અમારી સાથે હોય એવો અહેસાસ અમને થાય છે. જ્યારે જ્યારે વિપત્તિ આવી, અમે પાછળ હતા ને આપ આગળ ઉભા હતા. ડગલે ને પગલે અમે જોયું છે, અને એ સમય અમને એવો આનંદ આવતો કે આ સંકટ કેટલા સારા છે, શ્રીજીનો અમને સાથ મળે છે. અને હવે આપ જવાનું કહો છો, એ આવું સુખ અમને નથી જોઈતું. અરે ઘરમાં પણ ભાગલા પડતા હોય ને તો ભાઈઓને કહેજો, થોડું ધન ભલે વધારે લઈ જજે, પણ બાના ઠાકોરજી તો હું જ સાચવીશ, બાપુજીના ઠાકોરજી તો હું જ સાચવીશ. પ્રભુ જ્યાં હશે ને ત્યાં બધું પાછું આવી જશે. કુંતાજી કહેવા લાગ્યા, વિપત્તિઓથી મારું જીવન ભરી. પણ પ્રભુ કે શા માટે? કુંતાજી કહેવા લાગ્યા કે અમે અબળા છીએ, અસમર્થ છીએ. સુખ આવે છે ને ત્યારે સંસાર વધી જાય છે. દૂર દૂરના લોકો પણ ઓળખાણ કાઢે, અમારે તો બહુ નજીકના, અમારે તો સીધા સગા, અમારે તો બહુ પાસેના. સંસાર વધી જાય છે સુખમાં, અને સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. પ્રભુ, દુઃખ એટલા માટે માંગુ છું કે દુઃખ આવે ને તો અમારે સંસાર ન છોડવો પડે, સંસાર જ અમને છોડીને જતો રહે. કારણ કે દુઃખીની જોડે કોણ ઊભું રહે? અને જ્યારે એકલા પડીએ છે ને ત્યારે ભરોસો હોય છે
આપ અમને ક્યારે એકલા નહીં રહેવા દો. આપનો સાથ અમને સતત મળતો રહેશે અને એટલા માટે હું સંકટ માંગુ છું. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, દુઃખનો અંત ક્યારે પણ સુખથી ન થઈ શકે. આ દુનિયામાં કોઈ એવું સુખ નથી જે તમારા દુઃખનો અંત લાવી શકે. કારણ કે દુઃખ એ સુખનું જ કદરૂપ રૂપ છે, સુખનું જ બીજું પાસું દુઃખ છે. કારણ કે જે વસ્તુ આવી એ નાશવંત છે તો એક દિવસ દુઃખનું કારણ બનવાની છે. વિચાર કરો, આપણે જે ભેગું કર્યું, આપણે જે મેળવ્યું, આપણા જીવનમાં દુઃખના કારણ એ જ છે ને. આપણી આસપાસ રહેલી વસ્તુઓ અને વ્યક્તિઓ છે. ક્યારે પણ સુખ દુઃખનું કારણ ન થઈ શકે. તો દુઃખનો અંત શેનાથી થાય? તો કે સાચા દુઃખનું ભાન થવાથી. જે દિવસે સાચા દુઃખનું ભાન થશે એ દિવસે કાલ્પનિક દુઃખો સમાપ્ત થઈ જશે. અને સાચું દુઃખ કયું? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને જ્યારે આત્માને એના ભગવાનથી વિખૂટા પડેલા એ દુઃખનો અહેસાસ થશે ને, ત્યારે મનના સર્વ દુઃખો એ સમય સમાપ્ત થઈ જશે. અલે રડવું તો ભગવાનને મેળવવા માટે આવવું જોઈએ. આ સંસાર માટે હું રડું છું, એની તુચ્છતાનું ભાન થઈ જશે. સાચું દુઃખ તો પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે. અને એ તાપ જ્યારે પેદા થાય ત્યારે સંસારના બધા દુઃખોની સમાપ્તિ થઈ જાય, વિરામ થઈ જાય, આત્યંતિક નાશ થઈ જાય. પછી દુઃખ લાગશે જ નહીં. કારણ કે આવું મોટું દુઃખ, સૂરજ ઉગી જાય ને પછી દીવડાઓના પ્રકાશ દેખાતા નથી, એમ સાચા દુઃખનો અહેસાસ જ્યારે આત્માના દુઃખનો અહેસાસ થાય ને પછી મનના કાલ્પનિક દુઃખો ત્યાં સમાપ્ત થઈ જતા. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. જે નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, દુઃખ માંગે છે મહાપ્રભુજી પણ. કેવું દુઃખ? યચ્ચ દુઃખમ યશોદાયા. વ્રજમાં ઠાકોરજી પધારી ગયા અને જે યશોદાજીને દુઃખ થયું એવું દુઃખ મને ક્યારેક થાય. જો દુઃખનો અહેસાસ ભાગ્યશાળી હોય ને એને આવા આધિદૈવિક દુઃખોના અનુભવ થતા હોય છે. આવા ક્ષુદ્ર દુઃખો તો સંસારી જીવો રોજ અનુભવ કરે છે, પણ આવા અલૌકિક દુઃખો તો જેના ઉપર ગુરુની કૃપા હોય ને એને જ અનુભવ થાય. કેવું દુઃખ? જેવું યશોદાજીને દુઃખ થયું. નંદાદિનાંચ ગોકુલે, ગોકુળમાં નંદાદી ગોપોને જે દુઃખ થયું. અને ગોપિકા નામ તુ યદ દુઃખમ. પ્રભુ જ્યારે પધાર્યા અને ગોપીઓના હૃદયમાં જે આર્તનાદ જાગ્યો એવું દુઃખ મને ક્યારે થાય? વિચાર કરો, આવા દુઃખો પણ ભાગ્યશાળીને થતા હોય છે. જેના પર વિશેષ કૃપા હોય એ પરમાત્મા સંબંધિત દુઃખનો અહેસાસ કરી શકે. બાકી તો આખી દુનિયા સંસારના આ જ દુઃખોમાં પછી મરે છે, ખતમ થઈ જાય છે. હે પ્રભુ, દુઃખની યાચના કરું છું. પ્રભુ કે મારી પાસે છે જ નહીં તો આપું ક્યાંથી? ઘણીવાર લોકો એમ કહે કે દુઃખ આવે ને તો પણ ભગવાનનું આપેલું છે સહન કર. ભગવાન ક્યારે દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. સૂરજ અને અંધારું એક સાથે રહી શકે? સૂરજનો અભાવ જ અંધારું છે. કોઈ સૂરજને એમ કે દિવસે તો નીકળે, રાતના નીકળીને બતાવ તો માની જઈએ તને. પેલો કે મારો અભાવ જ રાત છે, હું નીકળું તો એ દિવસ જ થઈ જાય. ભગવાન અને દુઃખ એક સાથે સંભવ જ નથી. જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એ પરમાત્મા દુઃખ ક્યાંથી લાવે આપવા માટે? એટલે ભગવાન દુઃખ આપે છે ગલત વાત છે. દુઃખો તો આપણા કર્મોથી આવે છે. અને એટલા માટે ભગવાન ક્યારે દુઃખ આપતા નથી. દુઃખ માણસ પોતે પેદા કરે છે. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય છે, પિતા પક્ષમાં અને પતિ પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું, પાંડુ શું, વૃષ્ણિ શું, અને ત્રીજું બંધન મારું આપની સાથે છે. પ્રભુ બંને હાથમાં ખુલી ખડગ લો, મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કેવલ મારું કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે બાકી બધા બંધનો છે
આપની સાથે જોડાવું એ બંધન નથી, સંબંધ છે. અને એટલે જ આપણે કહીએ છીએ ને, મેં બ્રહ્મ સંબંધ લીધું. આ દુનિયામાં સંબંધ એક જ છે જે જીવનો પરમાત્મા સાથેનો શાશ્વત સંબંધ છે, બાકી બધા બંધન છે. સ્તુતિ કરતા કુંતાજી કહે છે, પ્રભુ આપ પધારી જશો તો આ સુખ ભોગવીને શું કરીશું? પણ પ્રભુ કહેવા લાગ્યા કે દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે મારે જવું છે, મને આજ્ઞા આપો. બધા જ અનુરોધ કરે છે, આગ્રહ કરે છે, પણ પ્રભુ નિર્ધાર કરી લીધો કે હવે મારે પાછે દ્વારિકા જવું છે. રથ ઉપર સવાર થયા, સારથીને કહ્યું કે રથ લઈ લે. એટલામાં એક વ્યક્તિ દૂત દોડતો દોડતો આવે, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો, આપે કોઈને વચન આપ્યું છે અને આ રીતે આપ ન જઈ શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું અને રથ પરથી નીચે ઉતરી ગયા. પ્રભુને યાદ આવ્યું ભીષ્મજીને આપેલું વચન, અંત સમય આવશે ત્યારે હું દર્શન આપવા આવીશ, એ વચન યાદ આવે. એવું મહાભારતમાં કથા કહે ને કે જયારે ભીષ્મજી આગળ દુર્યોધન આવ્યો ને કહેવા લાગ્યો કે દાદાજી આપ યુદ્ધ બરાબર લડતા નથી, આટલા કૌરવ મરી ગયા ને એકે પાંડવ નથી મર્યો. કહ્યું કે કાલે હું ભયંકર યુદ્ધ પાંડવો સાથે કરીશ, પણ બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને મોકલજે, અખંડ સૌભાગ્યવતીના હું આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. દુર્યોધન નિર્ધાર કર્યો, પ્રભુ જાણી ગયા. દુર્યોધનની પત્ની જાગે એ પહેલા તો દ્રૌપદીને જગાડી, ઉઠ ચાલ મારી સાથે. પણ પ્રભુ આટલા બ્રહ્મ મુહૂર્તમાં જવાનું ક્યાં, પ્રશ્ન ન કરીશ, મારી જોડે આવ. દ્રૌપદી પાછળ પાછળ, પ્રભુ આગળ આગળ આવ્યા છાવણી પર ભીષ્મજીની. અરે આ તો દાદાજીની છાવણી. હા, અંદર જા દ્રૌપદી. ભીષ્મજી ધ્યાનમાં બેઠા હશે, ચરણોનો સ્પર્શ કરજે અને જે આપે એ બોલ્યા વગર લઈને પાછી આવી જજે. અને જો પૂછે કે તને લાવ્યું કોણ, તો મારું નામ તો કહેતી જ નહીં. અને દ્રૌપદી ભીતર ગઈ. દાદાજી ધ્યાનમાં બેઠા છે, તાર જોડાયા છે ઈશ્વર સાથે. ચરણોના સ્પર્શ દ્રૌપદીએ કર્યા. ભીષ્મજીને એમ લાગ્યું કે દુર્યોધનની પત્ની આવી. બંને હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીના તો હરખ માતો નથી, દાદાજી આપે એવા આશીર્વાદ આપ્યા, હવે એક કે પાંડવને આપ મારી ન શકો. ભીષ્મજીની આંખો ખુલી, દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી, બસ આપના આશીર્વાદ લેવા આવી. બાકી બધું બરાબર, તને આ સમયે અહીંયા લાવ્યું કોણ? અને ત્યારે યાદ આવ્યું પ્રભુ તો ના પણ, હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજીએ કહ્યું મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પણ પીતાંબર કાઢ્યું, ઘૂંઘટો તાણી લીધો. દ્રૌપદીને લઈને બહાર આવ્યા અને ઘૂંઘટોની ભીતર દ્વારિકાધીશ ઘૂંઘટો કાઢીને ઉભા છે. ભીષ્મજી નિકટ આવ્યા અને જ્યાં ઘૂંઘટો ઉઠાવ્યો, બોલો દ્વારિકાધીશ કી જય. ભીષ્મજીનું હૃદય ભરી આવ્યું. પ્રભુ, ભક્તોની રક્ષા માટે આપ આવા શ્રમ લો છો, આવી લીલા કરો છો. વચન આપો પ્રભુ, મારો અંત સમય આવે ત્યારે આ જ રીતે આવા જ મુખારવિંદના દર્શન આપવા પધારશો. અને પ્રભુ વચન આપ્યું છે, હા દાદાજી આપને વચન આપ્યું છે, છેલ્લા સમયે આપની સામે આવીને ઉભો રહીશ. અને અહીંયા પ્રભુને યાદ અપાવ્યું છે કે ભીષ્મજી પ્રતીક્ષા કરી રહ્યા છે. એમ તો કહેવાય છે ને કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરે છે. સૂર્યની બે ગતિ, દક્ષિણાયણ ને ઉત્તરાયણ. અને એમ કહેવાય કે ઉત્તરાયણમાં કોઈ દેહ છોડે તો એની સદગતિ થાય. આચાર્યોએ અર્થ કર્યો, ઉત્તરાયણ એટલે ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અને એના બાળકની રક્ષા કરવા માટે જેમણે એના ગર્ભમાં નિવાસ કર્યો, અયન કર્યું, એ જ છે ઉત્તરાયણ. એટલે કે પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છે ભીષ્મજી, કે જે ઉત્તરાના ગર્ભમાં નિવાસ કર્યો છે. જેને પાંડવોને લઈને ભગવાન ભીષ્મજીને ત્યાં પધાર્યા છે. બાણ સૈયા ઉપર ભીષ્મજી સૂતા છે. શ્વેત વસ્ત્રો, શ્વેત કેશ, શ્વેત દાઢી, આખું શરીર બાણોથી વિંધાયેલું.
પણ ચહેરા પર એ જ શાંતિ, કોઈ ઉદ્વેગ નથી. જીવનભરનો અનુભવ ચહેરા પર દેખાઈ રહ્યો છે. શાંતિ છે. નેત્રો બંધ કરી દાદા ભીષ્મ બાણ સૈયા પર સુતા છે. સમાચાર આપવા આવ્યો દૂત, ભગવાન પધાર્યા છે, કૃષ્ણ પધાર્યા છે. અને જ્યાં આ સમાચાર ભીષ્મજીને મળ્યા, ધીમે રહીને ભીષ્મજીએ જ્યારે પોતાના નેત્રો ખોલ્યા, પ્રભુના મુખારવિંદના દર્શન થયા. નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. ભરોસો હતો કે પ્રભુ પધારશો. અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. પ્રભુ, વિશ્વાસ હતો આપ પધારશો, અને એટલા માટે આપને ભેટ ધરવા માટે એક વસ્તુ બચાવીને રાખી છે. આજ સુધી મેં ક્યાંય વાપરી નથી, આપના માટે બચાવી. પ્રભુ, ક્યાં બાણસૈયા પર આપ ને આપ કઈ ભેટ બચાવીને રાખો છો? ભીષ્મજીએ કહ્યું, ઇતિમતિરૂ કલ્પિતા વિતૃષ્ણા. આ મારી મતિ આપને ભેટ ધરવા માટે રાખી. વિતૃષ્ણા આજ સુધી આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી, આપના માટે રાખી છે. પ્રભુ કહેવા લાગ્યા, દાદાજી ખોટું ન બોલો. જો મતિ ને બુદ્ધિ મારામાં હોત તો પાંડવોના પક્ષમાં તમે હોત, કૌરવોના પક્ષમાં ન હોત. અરે બુદ્ધિ આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી દ્રષ્ટિ, મારી બુદ્ધિ, મારી મતિ એ તો આપનામાં છે. અને સ્તુતિ સાબિત કરે છે, યુદ્ધના મેદાનમાં પરમાત્માના મસ્તક પર આવેલા શ્રમ બિંદુઓ, પરસેવાના બિંદુઓ પણ ભીષ્મજીને દેખાય છે. શ્રમવારી અલંકૃતાસ્ય એમ સ્તુતિમાં કહે છે. વિચાર કરો, કેવું યુદ્ધનું મેદાન, કેવા યોદ્ધાઓની લડાઈ, મહાભારત જેવું યુદ્ધ, અને આવા યુદ્ધમાં પણ જે ભગવાનના મસ્તક પર આવેલા શ્રમબિંદુઓને જોઈ લે તો એ જ કહી શકે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. જો 3 વૃદ્ધોની કથા ભાગવતમાં છે, સિનિયર સિટીઝન, વડીલોને કહીશ, આ 3 માંથી તમારે કોની પ્રેરણા લેવી છે? પહેલા વડીલ છે ધૃતરાષ્ટ્ર. મારો દીકરો, મારું ઘર, મારું રાજ્ય, મારું આ મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ગીતાજીનો પહેલો શ્લોક ને, મારું તારું માં પડ્યો છે ધૃતરાષ્ટ્ર, તો એની શું ગતિ થઈ? આખી જિંદગી રડતો રહ્યો. બીજા વડીલ છે ભીષ્મજી. સિંહાસનને વફાદાર રહ્યા, પ્રજાને વફાદાર ન થયા. પોતે સાચા હતા, ખોટા પક્ષે ઉભા રહ્યા તો એમણે બાણ ખાવા પડ્યા. આપણે સાચા હોઈએ એટલું જ પૂરતું નથી હોતું, સાચા પક્ષનું પણ ગ્રહણ કરવું પડતું હોય છે. ખોટા પક્ષે રહ્યા તેમણે બાણ ખાવા પડ્યા. પણ ભક્તિ હતી તો અંત સમય ભગવાને બગડવા ન દીધો. ઝઘડો કોઈનો, ક્લેશ કોઈનો, પણ સિંહાસનથી બંધાયેલા રહ્યા તો વગર કારણે પ્રપંચમાં પડી ગયા. આ બીજા વડીલ. ત્રીજા વડીલ છે નંદ બાબા. મોટી ઉંમરે પરમાત્માને પધરાવ્યા, પણ ઠાકોરજીને પધરાવ્યા તો નંદાલય ઉત્સવનું સ્થાન બની ગયું. રોજ ઘરમાં ઉત્સવો થવા લાગ્યા. ચિંતન એ કરવાનું, ધૃતરાષ્ટ્ર વૃત્તિથી જીવવું છે, ભીષ્મ વૃત્તિથી જીવવું છે, કે નંદ બાબા બનીને ઘરે રોજ ઉત્સવો કરવા છે, એ તમારે નક્કી કરવાનું છે. અને જો નંદ બાબાનો આનંદ લેવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી લો અને રોજ આનંદ કરો. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને, એનો તો દરેક વાર
તહેવાર બની જતો હોય છે. પછી તો રોજ જગાડવા એ પણ ઉત્સવ છે. આમ ભીષ્મજી સ્તુતિ કરતા, પ્રભુની સામે દર્શન કરતા, બાણ સૈયા પર સૂતા સૂતા પણ જે પ્રભુની સુંદરતાને માણી શકે ને એ જ સાચો ભક્ત છે. પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને ભીષ્મજી સ્તુતિ કરતા બીજા શ્લોકમાં ગાન કરે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. ત્રિભુવનમાં કોઈ સુંદર હોય તો એ આપ છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, વૃક્ષ જેવા પરોપકારી છો. વૃક્ષ ઉપર પથ્થર ફેંકો તો એ સામે પથ્થરની પણ ફળ આપે છે. એમ પ્રભુ અમે પણ આપની સામે ઘણા પથ્થર ફેંક્યા, જ્યારે જ્યારે પથ્થર ફેંક્યા આપે તો કૃપાના ફળ જ અમને આપ્યા છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે ધર્યું છે. એ જ પીતાંબર છે, પણ તમે વેણુ ગીતમાં જાઓ તો બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ, ત્યાં સોના જેવું પીળું છે, અહીંયા સૂરજના કિરણો જેવું પીળું છે. બ્રહ્માજીની સ્તુતિમાં જુઓ તડિદંબરાય, ત્યાં વીજળીના ચમકારા જેવું પીળું છે. એ જ પીળાશમાં કેવા ફરક છે એનો ભાવ છે. ત્યાં વેણુ ગીતમાં જે પીતાંબર છે માયા રૂપ છે, એટલે કનક કપીશમ કહ્યું, સોના જેવું પીળું. ત્યાં તો શ્રીઅંગને ઢાંકવાના છે અને અહીંયા દર્શન આપવાના છે, એટલે સૂરજના કિરણો જેવું પીળું કહ્યું. અને સૂરજના કિરણો ઉગે ને તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે. પ્રભુ તો અહીંયા દર્શન આપવા આવ્યા છે. રવિ કર ગૌરવરાંબરમ દધાને, વર્ણન કરતા ભીષ્મજી યાદ કરે છે કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. મેં પ્રતિજ્ઞા લીધી, જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધમાં રહીશ પણ હથિયાર નહીં લઉં, મેં પ્રતિજ્ઞા સામે લીધી આપના હાથમાં હથિયાર લેવડાઈશ. અને પ્રભુ મારી પ્રતિજ્ઞા સાચી ઠેરવવા માટે આપે આપીની પ્રતિજ્ઞા છોડી દીધી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા, જો મારી પ્રતિજ્ઞાને રાખવા માટે આપે પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી. ભીષ્મજી એક પછી એક બાણ છોડે, એક પછી એક બાણ છોડે. પ્રભુના કવચો ભેદાય, મુગટ પડી જાય, છતાંય પ્રભુ સારથી બની રથની લગામ પકડીને ઉભા રહે. ભીષ્મજીને થયું બાણ હજી બરાબર લાગતા નથી, હવે બાણ લીધું ને અર્જુન તરફ જ્યાં તાક્યું, ગાંડીવ હાથમાંથી પડ્યું, રથનું પૈડું તૂટ્યું, અર્જુનને પડેલો જોયો, અને જ્યાં અર્જુનને પડેલો જોયો પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા પૈડાના રથના પૈડાને આંગળીમાં લઈ સુદર્શનનું આહવાન કરી એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા પરમાત્મા જ્યાં ભીષ્મજીને મારવા માટે દોડી રહ્યા છે, એટલામાં પરમાત્માનું પીતાંબર પડી ગયું અને ભગવાને ભીષ્મજીનો વધ ન કર્યો. અહીંયા અર્થઘટન કે મારવા દોડ્યા તો માર્યા કેમ? એક અર્થ એમ કર્યો કે ભગવાન કાળ બન્યા, કાળ બનીને ગ્રાસ કરવા ગયા, પણ કાળ બ્રાહ્મણ છે અને ઉપવસ્ત્ર વગર બ્રાહ્મણથી ભોજન ન થાય. પ્રભુનું પીતાંબર પડી ગયું એટલે ગ્રાસ ન કર્યો. એક અર્થ એમ કર્યો કે ભીષ્મજીના મનમાં મદ આવ્યો, જો હું જીત્યો ને ભગવાન હાર્યા. પ્રભુએ વિચાર કર્યો કે જો હમણાં મારીશ ને અને મનમાં મદ હશે તો ભીષ્મજીની અધોગતિ થશે અને ભક્તની અધોગતિ હું ન થવા દઉં, એટલે માર્યા. અનેક અનેક અર્થઘટનો કર્યા છે. અને ભીષ્મજી ચિંતન કરતા 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 ઊંચાઈ જુઓ ભક્તિની ભીષ્મજીની. નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મજી, સ્વપ્નમાં પણ જેને સ્ત્રીનો વિચાર સુદ્ધા કર્યો નથી એ ભીષ્મજી પોતાની સ્તુતિમાં જીવનના અંત સમયમાં ગોપીઓને યાદ કરી રહ્યા છે, રાસલીલાને યાદ કરી રહ્યા છે. વિચાર કરો, આ રાસલીલા કેવી પરમ પવિત્ર લીલા હશે. આ ગોપીઓ એટલે કેવી ભક્તિની ઊંચાઈ પર પહોંચેલા ભક્તો હશે કે આવા નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મજી જીવનના અંત સમયમાં ગોપીઓનું સ્મરણ કરી રહ્યા છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ
કલ્પિતો રૂમાના. રાસ કરતા કરતા પ્રભુ જ્યારે અંતર ધ્યાન થઈ ગયા, ઉન્મત્ત થયેલી એ ગોપીઓ ચારે તરફ કૃષ્ણને શોધવા લાગી. લતા પતા વૃક્ષોને પૂછે છે તે પ્રભુને જોયા છે. એવી ઉન્મત્ત બની કે પોતાને કૃષ્ણ સમજવા લાગી અને કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરવા લાગી. કોઈ પૂતના બને, કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટ બને ને કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે. કૃષ્ણમય ગોપીઓ થઈ ગઈ. આવી ગોપીઓમાં મારી રતિ મતિ અને ગતિ થાય. મારા જીવનનો અંતિમ પડાવ પરમાત્માનું ધામ બને. મીરાબાઈ કહે છે ને, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. गिरिधर मारो साचो प्रीतम, गिरिधर मारो साचो प्रीतम. देखत रूप लुभाऊं, मैं गिरिधर के घर जाऊं. मैं કૃષ્ણદાસ અધિકારી આગ્રાની બજારમાં નાચનારી એ ગણિકાની દીકરી. થયું આ તો દૈવી જીવ છે. લાવ્યા શ્રીનાથજીની સન્મુખ. મેરો મન ગિરધર છબી પર અટક્યો અને નાચતા નાચતા શ્રીજીની સન્મુખ એ ગણિકા શ્રીનાથજીને પ્રાપ્ત થઈ ગઈ. છેલ્લો પડાવ એ તો પરમાત્માના શરણ છે. પ્રભુને એ જ વિનંતી કરજો કે પ્રભુ જિંદગી ભર હું તને સાચવીશ, છેલ્લી ઘડી તું મારી સાચવી લે. हाँ रैन पड़े तब ही उठ जाऊं, भोर भय उठियाऊं. रैन पड़े तब ही उठ जाऊं, भोर भय उठियाऊं. रैन दिना वाके संग खेलूं, रैन दिना वाके संग खेलूं. ज्यों त्यों वाही रिझाऊं, मैं गिरधर के घर जाऊं. અંતિમ સમયમાં ભગવાનનું ધ્યાન રહે એ બહુ મોટી વાત છે વૈષ્ણવો. અરે મંદિરમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ તોય મન ભગવાનમાં નથી હોતું. તો અંત સમયમાં હોસ્પિટલના ખાટલામાં હોઈએ, ઓક્સિજનનો બાટલો ચડતો હોય, કેટલા સોઈઓ ખોસવામાં આવી હોય, ડોક્ટર અને નર્સો સામે ઊભા હોય, શું ભરોસો ખરો કે મન ભગવાનમાં હશે? ભગવાન સામે હોઈએ છે તોય મન નથી હોતું. તો અંતિમ સંજોગોમાં, આવા સંજોગોમાં પ્રભુને વિનંતી કરજો, હે પ્રભુ રોજ તને સાચવીશ, રોજ તને જોઈશ, પણ મારો વશ મારી ઇન્દ્રિયોમાંથી જતો રહે ને ત્યારે એ ઇન્દ્રિયોમાં તું આવીને બેસી જજે. તું મારી આંખની સામે આવી જજે. તું આંસળી વગાડીને કાનમાં તારો નાદ પહોંચાડજે. તું જીભ પર બેસી તારું નામ બોલાવજે. પણ મારો અંતિમ સમય કોઈ અધોગતિનું કારણ ન બની જાય. તું કૃપા કરીને મારા અંતિમ સમયને સાચવજે. हो जो पहरावे सोई पहरूं, जो पहरावे सोई पहरूं, जो दे सोई खाऊं, जो दे सोई खाऊं. मेरी उनकी प्रीत पुरानी, मेरी उनकी प्रीत पुरानी,
उन बिन पलन रहाऊं मैं, गिरधर के घर जाऊं। अरे સુરદાસ કુમનદાસ છેલ્લો સમય હોય, ગુસાઈજી પધારે, સુરદાસ चित्त की वृत्ति कहां है, राधे बैठी तिलक सवार। कुमदास चित्त की वृत्ति कहां है, અને અષ્ટછાપ ભગવદીઓ યુગલ સ્વરૂપની પરમ લીલાનું ચિંતન કરે. અરે હું તો ઘણા એવા વૈષ્ણવને ઓળખું છું, જ્યારે મળતા ને એમ કે જે પ્રભુનું સ્મરણ કરતા કરતા દેહ છૂટે એવી કૃપા કરજો, ઠાકોરજીની સેવા કરતા કરતા દેહ છૂટે એવી કૃપા કરજો. અને એ બા જારી ભરતા હતા અને હાથ રહી ગયો જારીમાં અને ઠાકોરજીના ચરણોને પ્રાપ્ત. એવા તો કેટલા કેટલા જીવન. સારું જીવન એ પ્રભુના આશીર્વાદ છે, પણ સારું મૃત્યુ એ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. સારા જીવન માટે તો પ્રયાસ કરીએ છીએ, પણ મૃત્યુ આપણા હાથમાં નથી હોતું. એ તો પ્રભુ કૃપા કરે ને તો જ પ્રભુનું સ્મરણ કરતા કરતા દેહ પડે. ઉત્તમ મૃત્યુ પણ ઉત્તમ ગતિનું પ્રમાણ છે. ભાગવત ઉત્તમ મૃત્યુની પ્રાપ્તિ કરતા શીખવાડે છે. કારણ આ દુનિયામાં લોકો કારણ ભલે જુદા આપે, આ હાર્ટ એટેક થી ગયા, આ એક્સિડન્ટ થી ગયા, બીમારીથી ગયા, જુદા જુદા કારણો આપણે મૃત્યુના માનીએ છીએ, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ ક્યાં ક્યારે કેમ થાય આપણે જાણી નથી શકતા, પણ મૃત્યુ ઉત્તમ થાય એના માટેનો પ્રયાસ કરી શકીએ છીએ. વૈષ્ણવો એક વસ્તુ મારી યાદ રાખજો, વ્યક્તિ બનીને જન્મ્યા છીએ, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું. આ ત્રણ વસ્તુ જો યાદ રહી, વ્યક્તિ બનીને જન્મ થયો આપણા બધાનો, મહાપ્રભુજીની કૃપા થઈ તો વૈષ્ણવ કુળમાં થયો, તો વૈષ્ણવ બનીને જીવ્યા, પણ આપણે જ્યારે જઈશું તો વ્રજભક્ત બનીને જઈશું. પ્રભુની વ્રજમાં આપણો વાસ થશે. हाँ जहाँ बैठा वे तित ही बैठूं, बेचे तो बिक जाऊं। जहाँ बैठा वे तित ही बैठूं, बेचे तो बिक जाऊं। मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, बार बार बलि जाऊं मैं, गिरिधर के घर जाऊं मैं, गिरिधर के घर जाऊं. બોલીએ વિષ્ણુજી મહારાજ કી जय. 11 શ્લોકમાં સ્તુતિ કરી ભીષ્મજી. સર્વ સમર્પણની આ સ્તુતિ છે. ભીષ્મજી પ્રભુને પ્રાપ્ત થયા છે, પરમ ભક્ત છે ભીષ્મજી. ભીષ્મજી એવા ભક્ત છે ને, એમ જોવા જાઓ તો જીવન કાળમાં ભીષ્મજીએ પોતાની ભક્તિને પ્રગટ નથી કરી, હૃદયમાં છુપાવીને રાખી, પણ છેલ્લી ઘડીએ ભગવાન મળ્યા તો બધું જ કહી દીધું. જીવનભરના સમગ્ર ભાવોને ભગવાન આગળ પ્રગટ કરી દીધા કે પ્રભુ હું તો આપના માટે જીવતો હતો. લોકોને એમ લાગે કે આની રક્ષા આનું આ મારું જીવનનું એક જ લક્ષ્ય હતું, આપને પ્રેમ કરવો, આપને પ્રાપ્ત કરવા. મહાપ્રયાણ થયું છે ભીષ્મજીનું. પ્રભુએ કહ્યું કે હવે હું દ્વારિકા જાઉં. પ્રભુ દ્વારિકા પધાર્યા છે. ભવ્ય સ્વાગત દ્વારિકામાં પરમાત્માનું થયું છે. રંગોળીઓ ભરાઈ છે, મંગલ વાદ્યો વાગ્યા છે, દ્વારકાવાસીઓએ ખૂબ સ્વાગત કર્યું. અહીંયા પાંડવોનું રાજ્ય છે. સંસ્કાર તો લોહીમાં હોય છે માણસના. ધર્માનુકૂળ શાસન કરે છે યુધિષ્ઠિર. અહીંયા વિદુરજી સમજાવવા જાય છે ધૃતરાષ્ટ્રને. અરે જેને મારવા બેઠો તો હવે એનું ખાઈને જીવે છે.
સમજાવ્યા. અને થયું કે કડવા શબ્દ વાપરીશ નહીં તો આમને ઉતરશે નહીં મનમાં. અને કટુ શબ્દ વાપરતા વિદુરજીએ કહ્યું કે એક શ્વાન કોઈના ઓટલા પર બેઠો બેઠો એના રોટલાના ટુકડા ખાય એ રીતે પાંડવોના ટુકડા ખાઈ રહ્યા છે. યાદ તો કરો ધૃતરાષ્ટ્ર, કેવા કેવા પાપ તમે કર્યા છે, કેટલા પ્રયાસો કર્યા છે અમને મારવા માટેના. અરે એ તો અમને આટલું સન્માન આપે છે, આટલું માન અમારું જાળવે. રોજ યુધિષ્ઠિર સવારે ઉઠે તો વડીલોને પગે લાગવા આવે છે. એ એના સંસ્કાર છે. કોઈ માન આપે તો માન આપનારો મોટો છે, લેનારો મોટો નથી થઈ જતો. તમે કાંઈ કમી નથી રાખી એમને મારવામાં. સમજાવ્યા. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ગયા વનમાં, આગ લાગી, ઉદ્ધાર થઈ ગયો. સવારે ઉઠીને યુધિષ્ઠિર વંદન કરવા માટે આવ્યા અને ઘરમાં વડીલો ન દેખાયા. અને વડીલો વગરનું ઘર કેવું સૂનું લાગે. ભલે કાંઈ વડીલો કરતા ના હોય, સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ઘર ભરેલું ભરેલું લાગે. અહીંયા જયારે વડીલો ગયા બહુ ખેદ લાગ્યો. અર્જુન આવીને કહેવા લાગ્યો, મોટા ભાઈ આટલા દિવસ થઈ ગયા, મારું મન લાગતું નથી, તમે જો આશીર્વાદ આપો ને આજ્ઞા આપો તો હું દ્વારિકાધીશને મળવા જઈ આવું. ઠીક છે, વહેલો પાછો આવજો. ચાલ્યા છે અર્જુન દ્વારિકામાં પ્રભુને મળવા માટે. અહીંયા યુધિષ્ઠિરને અમંગલના એંધાણ દેખાય છે. કંઈક ખરાબ થવાનું હોય ને તો કંઈક સંકેતો આપણને મળે અને મનમાં ક્યાંક એવું લાગવા માંડે કે કંઈક સારું નથી બનવાનું. યુધિષ્ઠિરને પણ એવા સંકેતો દેખાવા લાગ્યા, કલયુગના પ્રભાવ દેખાવા લાગ્યા. અરે આ થઈ શું રહ્યું છે? રોજ અગાસી પર ઉભા રહીને માર્ગમાં દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરતા રહે. આટલા દિવસ થયા, હજી અર્જુન પાછો નથી આવ્યો. એક દિવસ ઉભા હતા, ગડગડ ગડગડ ગડ તો રથ આવતો દેખાયો. અને રથ આવતો દેખાયો, જોયું કે આ રથ અર્જુનનો છે, ધજા અર્જુનની છે, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન નથી લાગતો. નીચે ઉતરીને દોડ્યા સામે. એટલામાં રથ રોકાયો, અર્જુન નીચે ઉતર્યો, પોક મૂકીને રડતા રડતા યુધિષ્ઠિરના ચરણોમાં પડી ગયો. અરે થયું શું છે અર્જુન? તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની તું લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ ક્યાં જતું રહ્યું? અર્જુન કહેવા લાગ્યો કે અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ હતા. મોટા ભાઈ, યાદવા સ્થળી થઈ છે, યાદવ કુળનો સંહાર થઈ ગયો છે અને પ્રભુ પણ આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે આ સમાચાર કહ્યા, કુંતાજી ઊભા હતા. સમાચાર સાંભળતાની સાથે જ કુંતાજીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂતલ પર નથી પછી મારે જીવીને શું કરવાનું? એ વિરહમાં પ્રાણોના ત્યાગ કુંતાએ કરી દીધા. પાંડવોને થયું જેના આશીર્વાદથી આ રાજ્યને સુખ મળ્યું, હવે એ જ પ્રભુ નથી તો આ સુખ ભોગવીને શું કરવાનું? પરીક્ષિત રાજાને રાજા બનાવી દીધા. પરીક્ષિત તિલક કરી દીધું. દ્રૌપદીને લઈને 5 પાંડવો રાજ્યનો ત્યાગ કરી હિમાલય તરફ મહાપ્રયાણ કરે છે. પ્રભુ વગર આ સુખ શું કામ? નહીં તો ઘણી વાર એવું થાય, બા અને વડીલો ઘરમાં જતા રહે ને તો એ ઠાકોરજીને ઝાંપીમાં બાંધી છોકરાઓ હવેલીઓમાં મૂકી આવે, ક્યાં પધરાઈ આવે. આનાથી કરુણ બીજી કોઈ ઘટના પુષ્ટિ માર્ગમાં નથી. ખાસ યુવાન વહુઓ અને દીકરાઓને અનુરોધ કરીશ, તમારા બાને વડીલોને કહેજો, કદાચ તમારા જેટલી અપરસ નહીં પડાય, તમારા જેટલો ભોગ અને શિંગાર નહીં કરીએ, પણ અમે ભાગવતમાં બેઠા છીએ, અમે આપને વચન આપીએ છીએ, તમારા ગયા પછી આપણા ઠાકોરજી ક્યારે ઘરની બહાર નહીં જવા દઈએ, અમે સાચવીશું. જો આટલું વચન વડીલોને આપી દેશો ને તો એ હસતા હસતા દેહ છોડી શકશે. નહીં તો એમને ચિંતા હોય છે, અમારા ગયા પછી અમારા ઠાકોરજીનું શું? અરે જેને કારણે ઘરમાં સુખ છે એને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા સુખની કલ્પના કરો છો તમે? સુખ દુઃખમાં કેટલા લોકો આવ્યા ને કેટલા ગયા,
પણ ઘરે બિરાજતા ઠાકોરજી હંમેશા આપણો સાથ આપ્યો, આપણને આશીર્વાદ આપ્યા, બધા જ દુઃખોમાંથી કાઢી આજે અહીંયા લાવીને રાખ્યા. શું વડીલોના ગયા પછી એ ઠાકોરજીને જ ઘરેથી કાઢી મૂકશો? સંકલ્પ કરજો યુવાનો, ભાઈઓ, બહેનો, વચન આપજો વડીલોને, ચિંતા ન કરતા બા, આપણા ઠાકોરજી આપણા ઘરે જ રહેશે. અમે ભાવથી સેવા કરીશું, અમે લાલ લડાવીશું. ભલે કદાચ તમારા જેટલું આચાર વિચાર ન પડાય, પણ એક ચોક્કસ વચન આપીએ છીએ, આપણા ઠાકોરજીને ક્યારે દુખી નહીં થવા દઈએ અને ભૂખ્યા પોઢાડીશું નહીં ક્યારે ઠાકોરજીને. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજશે. આટલું વચન આપણે વડીલોને ન આપી શકીએ? આ ભાગવતથી ઉત્તમ બીજો કોઈ સમય નહીં મળે. આજે જ ઘરે જઈને બધા પોતપોતાના વડીલોને કહી દેજો, ચિંતા ન કરતા, ઠાકોરજીને અમે આનંદ કરાવીશું. પ્રભુ પધારી ગયા. પાંડવોને થયું કે હવે આ સુખ ભોગવીને શું કરવાનું, અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. એક પછી એક દેહ પડે છે. આખી મહાપ્રયાણની કથા છે. પરીક્ષિત રાજા બન્યા છે, સંસ્કારો છે, સત્તા છે, પદ છે. નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા. મારી પ્રજા કઈ રીતે જીવી રહી છે, લાવ જોઉં તો ખરા. નીકળ્યા તો ખરા. એક દ્રશ્ય જોયું અને આશ્ચર્ય થયું, ઉભા રહી ગયા. દ્રશ્યમાં પરીક્ષિત મહારાજે એ જોયું, એક બળદ એક પગ ઉપર ઉભો છે અને એક શૂદ્ર રાજા એ બળદને મારી રહ્યો છે. બહુ આશ્ચર્ય થયું જોઈને. એની બાજુમાં એક ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈ એ ગાય રડી રહી છે. બહુ આશ્ચર્ય થયું રાજાને. અરે, મારા રાજ્યમાં આવું પાપ, ગોવંશને મારવામાં આવી રહ્યું છે. તુરંત પેલા રાજાને પકડ્યો, બાંધ્યો. કોણ છે તું? આવું પાપ મારા રાજ્યમાં સંભવ કઈ રીતે થાય? ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું કલિયુગ છું. ભગવાન કૃષ્ણ સ્વધામ પધાર્યા એટલે હવે મારા આવવાનો સમય થયો છે. તું મારા રાજ્યમાં ન રહી શકે, નીકળ. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય આવ્યો છે. એક વસ્તુ યાદ રાખો, સમયને રોકી શકાતો નથી, સમયને કેવલ સુધારી શકાય છે. મળેલી ક્ષણોનો સદુપયોગ કરી શકાય, પણ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. એટલે મળેલા સમયનો સદુપયોગ કરી લે ને, એ જ ચતુર્વક્તિ કહેવાય, એ જ ચતુર વૈષ્ણવ કહેવાય. અવસર બેર બેર નહીં આવે. 1, 2, 3, 4 ને 5, આ 5 સેકન્ડ ગઈ. કરોડો રૂપિયા આપું, 5 સેકન્ડ પાછી લઈ આપો, આવે ના આવી શકે? તો કિંમતી શું થયું, સમય કે પૈસા? આપણે લોકો નાની નાની બાબતોમાં 24 કલાક મોઢું ફૂલાવીને ફરતા હોઈએ. આમ થઈ ગયું ને આમ થઈ ગયું. સમય પાછો નથી આવતો વૈષ્ણવો, ગયો એ ગયો. કોઈ ક્ષુદ્ર બાબતોમાં સમયને ન બગાડતા, નહીં તો તમે પોતાનું બહુ મોટું નુકસાન કરી લેશો. જે સમયની કિંમત નથી કરતો, જે સમયને સમજતો નથી. જો આપણે કહીએ કે કોઈની પાસે સમય હોય ન હોય, ગણેલી સ્વાદ, બીજા પાસે કોઈ સમય હોય ન હોય, દરેક વૈષ્ણવ પાસે સમય છે. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. આ ત્રણેય વૈષ્ણવ પાસે તો સદાય માટે બિરાજે છે. એટલે તમારું કલ્યાણ સાધો એવો સમય તમને આપેલો જ છે ઠાકોરજીએ. એને વધાવી લેજો, એને સ્વીકારી લેજો, એના માટે વાપરી લેજો, તો તરી જશો. અને એક વસ્તુ યાદ રાખો, સારી ઘડિયાળ લાવવાથી ને પહેરવાથી સમય સારો નથી થઈ જતો. સમય તો સારો બનાવવો પડતો હોય છે. તમે મોંઘામાં મોંઘી રોલેક્સ લાયા તો ડોક્ટર પેલો ઘડિયાળની દુકાન વાળો એમ કે, હું આટલી સારી ઘડિયાળ લીધી, આજથી તમારો સારો સમય સ્ટાર્ટ. એવું કોઈ કહી શકે? અરે, કંઈક સત્કર્મ દ્વારા સારા સમયની શરૂઆત થતી હોય છે. કલિયુગ કહેવા લાગ્યો મારો સમજો. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કલિયુગને પણ તિરસ્કાર્યો નથી, ઉલટાનો ભગવદી હોય તો એમ ગાયું, સબ જુગતે અધિકાઈ કલયુગ. સર્વ યુગ કરતા શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો કલિયુગ છે. કેમ?
જા યુગ में શ્રી વલ્લભ પ્રગટે और સેવા રીત દિખાઈ. કારણ કે આ યુગમાં મહાપ્રભુજી પ્રગટ્યા છે. કારણ કે એ સારસ્વત કલ્પમાં, એ દ્વાપરમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, પણ કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી કેવલ નંદ ઘેર આનંદ નથી, હવે તો ઘેર ઘેર આનંદ છે. દરેકના ઘરે ઠાકોરજી બિરાજે છે અને દરેકને ત્યાં એ નંદાલયની લીલાઓ થઈ રહી છે. કેવી કૃપા! અબ જો ભઈ સો કબહુ ન ભઈ. આ કલયુગમાં જે થયું એ તો કયા યુગમાં થયું છે? એટલે રાજા પણ સારગ્રહી હતો. એણે કલયુગના દોષોનો તો વિચાર કર્યો, પણ ગુણનો પહેલા વિચાર કર્યો કે કોઈ યુગમાં આવો ગુણ નથી. અને કયો ગુણ જોયો? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિ નામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે અન્ય યુગોમાં તપથી, યજ્ઞથી, સ્વાધ્યાયથી, ઉપવાસથી, આ બધા સાધનોથી ભગવત પ્રાપ્તિ બતાવી હતી, એ જ ભગવત પ્રાપ્તિ કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય. કલૌ કેશવ કીર્તના, પ્રભુના કીર્તન માત્રથી ભગવત પ્રાપ્તિ આ કલયુગમાં છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે, ધર્મી મેળવવો અઘરો છે. કલયુગમાં ધર્મ અઘરો છે અને ધર્મી સહેલો છે. એટલે કલયુગમાં પ્રભુ પ્રાપ્તિને સરળ બતાવી છે, પ્રભુના નામ લેવા માત્રથી બતાવી છે. એટલે કલયુગને અન્ય યુગો કરતા પણ શિરમોર કર્યો. પણ આ કળિયુગ છે, આ બળનો યુગ નથી. અહીંયા બળ વાપરવા જશો તો કાર્ય, અહીંયા આંખ કાઢીને કોઈને કહેશો ને તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા વાતને ઉપાડી લેશે. કળનો યુગ છે. હવે તમારી વાત મનાવતા શીખવું પડે. પહેલા બળનો યુગ હતો. લોટ જોઈએ તો કલાક ઘરઘંટી દળો ત્યારે લોટ આવે. હવે કળનો સ્વિચ પાડો એટલે લોટ તૈયાર. પહેલા કપડા ધોવા જતા તો છેક તળાવ કિનારે ઉચકીને જતા, ધોઈને પાછા આવતા, આટલું બળ. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડા તૈયાર. પહેલા બળનો પ્રયોગ હતો, હવે કળનો. જો આ કળિયુગ છે, બધાના હૃદય છે ને કળીની જેમ બીડાયેલા છે. બસ મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ સૂર્ય જીવનમાં પ્રવેશશે ને તો આ કળી ખીલી અને પૂરું ફૂલ બની જશે. બાકી આ કળીનો યુગ છે, બધાના મન બહુ બીડાયેલા છે, એને ખોલવા પડે. આ કથા એને ખોલે છે. તો આ કળનો યુગ છે, બળનો યુગ નથી. એટલે અહીંયા દરેક કાર્યો કળથી કરવાના. બળ વાપરવા જશો તો કોઈ નહીં સાંભળે. કળિયુગ કલૌ કેશવ કીર્તનાથ, નામ લે. અને આ કલયુગની વિચિત્રતા, આપણે એમ કહીએ કે નામ લેવા માત્રથી કૃપા. કદાચ એવું કહેવા માંગતા હોય કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે. ટીવી જોતા હશો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, મોબાઈલ જોતા હશો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ તમને લાવો ને એક માળા ફેરવું. જ્યાં માળા હાથમાં લીધી ત્યાં ફોનની ઘંટડી વાગશે, ડોરબેલ વાગશે, મહેમાન આવશે, બાળકો સૂતા હશે તો જાગી જશે, રડવા લાગશે, પણ એક માળા તમને કોઈ શાંતિથી પૂરી નહીં કરવા દે. એટલે આપણે એમ માનીએ કેવલ નામ લેવા માત્રથી કૃપા, નામ લેવું અઘરું થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, કલયુગના પ્રભાવથી બચવું હોય તો પ્રભુની સન્મુખતા બનાવી રાખજો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. મહાપ્રભુજી શિક્ષા શ્લોકી નામનો છેલ્લો ગ્રંથ અને ગંગાજીના કિનારે આંગળીથી રેતી ઉપર લખીને અને બંને લાલજીઓને શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ બતાવ્યો. સર્વથા ભક્ષયિષ્યંતિ ઉસ્માનિતિ મતિર્મમ. જો પ્રભુથી બહિર્મુખ થયા ને તો કાળનો ગ્રાસ બની જશો. આ કાળ તમારો ગ્રાસ કરી જશે. કાળથી બચવા માટે કૃષ્ણની સન્મુખતા રાખજો. 5 મિનિટ પણ રોજ ઊભા જરૂર રહેવું. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. એની દ્રષ્ટિ પડશે ને તો એ તમારા દુર્ભાગ્યો ટળી જશે. એટલે 2 મિનિટ 5 મિનિટ પણ ઊભા રહો. અરે ઘરમાં તમારા માટે બધી તમારી જગ્યા હોય. ટીવી જોવાની જગ્યા હોય, સુવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, રસોઈની જગ્યા હોય, બધા માટે સ્થાન હોય. તો પગે લાગવાની પણ એક જગ્યા ન હોવી જોઈએ? ક્યાંક એક ખૂણો ઠાકોરજી માટે ના હોવો જોઈએ? દરેકના જે વૈષ્ણવનું ઘર છે એ પ્રભુ વગરનું ક્યારેય ન રહેવું જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં,
પ્રભુને તો પધરાવો. પ્રભુ બિરાજશે ને તો ધીરે ધીરે સેવા કરતા કરતા એમ થશે, લાવ હવે પુષ્ટાવીને સેવા કરો. મિશ્રીની આજ્ઞા લેશો, મિશ્રી ધરતા ધરતા એમ થશે, લાવ હવે દૂધઘર ધરો. પ્રભુ જ જતાવશે, પણ પ્રભુ વગરનું ઘર ન હોવું જોઈએ વૈષ્ણવ. વૈષ્ણવના ઘરના ચિહ્નો શું? પહેલું ચિહ્ન, એના આંગણામાં તુલસીનો ક્યારો હોવો જોઈએ. આ પહેલું ચિહ્ન. એમ તો બીજું ચિહ્ન એમ કહી શકાય કે આંગણે બાંધેલી ગાય હોવી જોઈએ, પણ એ કદાચ અત્યારના સમયમાં સંભવ નથી. તો આંગણામાં તુલસીનો ક્યારો હોય. બીજું, એના દ્વાર ઉપર તોરણ હોય, શુભ સંકેતો હોય, સાથિયાઓ હોય. કારણ કે એના ઘરે ઠાકોરજી બિરાજે છે તો રોજ લક્ષ્મીનો અવરોજ તો લાગેલો જ રહે. પરમાત્મા બિરાજે છે. આવા ઘણી ચર્ચા હમણાં વિસ્તાર નથી કરતો. વસનારા લોકોના મુખમાં સૌથી પહેલો જય શ્રી કૃષ્ણનો શબ્દ હોવો જોઈએ. તમારા આંગણે કોઈ પ્રવેશે તો એનું સ્વાગત, હાય, હેલો, કેમ છો, બધું પછી સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ. એનું સ્વાગત ભગવાનના નામથી થવું જોઈએ. અને આંગણે આવેલો એમને પાછો ન જતો રહે, એના માટે ઠાકોરજીનું પ્રસાદી જલ અને પ્રસાદી મિશ્રીથી એનું સ્વાગત થવું જોઈએ. ઘરના દરેક લોકોના ગળામાં કંઠી હોવી જોઈએ. ઘરમાં એક ઓરડો અથવા એક ખૂણો, એમાં ઠાકોરજી બિરાજેલા હોવા જોઈએ. આ બધા ચિહ્નો છે. તમારું વૈષ્ણવનું આંગણું છે. ખરેખર તો વૈષ્ણવને જોઈને ખબર પડી જાય, ઓ તમે વૈષ્ણવ લાગો છો નહીં. અને વૈષ્ણવ એ જ જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. એનો હસતો ચહેરો જ કહી દે તમે વૈષ્ણવ લાગો છો. તમારા ઘરે સેવા બિરાજતી હોય છે. અરે જેના બેંકના ખાતામાં રૂપિયા વધારે પડ્યા હોય ને, એ છાતી ફુલાવીને ફરતો હોય, બહુ પડ્યા છે. તો જેના બેંકના ખાતામાં લક્ષ્મી હોય, એ આટલો ફુલાવીને ફરતો હોય, તો જેના ઘરના ખૂણામાં ઠાકોરજી બિરાજતા હોય, એણે તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારા ઘરે પ્રભુની સેવા છે. આ શરમની વાત નથી, આ ગૌરવની વાત છે કે મારા ઘરે ઠાકોરજીની સેવા છે. અમારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. કારણ કે જે વાત, એક વસ્તુ યાદ રાખો, તમને તમારા વૈષ્ણવ હોવા પર ગૌરવ નહીં આવે ને, તો દુનિયાના કોઈ સન્માન તમને ગૌરવ આપી નહીં શકે. જેને પોતાનાપણા પર ગૌરવ નથી હોતું, એને દુનિયાના યશ યા પ્રતિષ્ઠાઓ ક્યારેય ગૌરવાન્વિત બનાવી નથી શકતા. અને એટલા માટે વિશ્વના 50 દેશોમાં અત્યારે જે પૃથ્વી પરિક્રમા ચાલી રહ્યું છે, એનું મેઇન સ્લોગન પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, એનું કેમ્પેન આપણે ચલાવી રહ્યા છે. કે જે ગૌરવ આપણી જાતનું આપણા ઉપર થાય, આપણને આપણા પર ગૌરવ જાગે કે મારા ઈષ્ટ શ્રીનાથજી છે, એ વાતનું મને ગૌરવ છે. વૈષ્ણવ કુળમાં મારો જન્મ છે, એ વાતનું મને ગૌરવ છે. અષ્ટાક્ષર જેવો મંત્ર મને મળ્યો છે, એનું મને ગૌરવ છે. મારા ઘરે અષ્ટસખાના કીર્તનો ગવાય છે, એનું મને ગૌરવ છે. અમારા ઘરે પ્રભુ બિરાજે છે, એ વાતનું ગૌરવ છે. આવા અનેક પ્રકારના ગૌરવો જે આપણે ભૂલી ગયા છીએ, એને મારે યાદ અપાવવા છે તમે. અને જ્યારે તમને યાદ આવશે કે જ્યારે કોઈને નથી મળ્યું એવું મને મળ્યું છે ને, તો તમારા હોવા ઉપર તમને ગૌરવ થશે. અને એ કેમ્પેન આજે વિશ્વભરમાં ચલાવી રહ્યા છે. અહીંયા પરીક્ષિત રાજાએ જોયું, આ કલિયુગને નિગ્રહ કર્યો, ચલ નીકળ મારા રાજ્યમાંથી. ત્યારે કલિયુગ શરણમાં આવ્યો. કેવા લાગ્યું, મહારાજ શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. હું આપની શરણમાં આવ્યો છું, મને આશ્રય આપો. સારગ્રહી રાજા હતો. કલિયુગનો પ્રભાવ એ છે કે નામ લેવા માત્રથી ભગવાનની પ્રાપ્તિ, આવો ગુણ છે તો એને જવા ન દેવાય. ગુણગ્રહી રાજા છે ને. 5 સ્થાન આપ્યા. પહેલું સ્થાન આપ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. જ્યાં જુગાર રમાય, કલિયુગ એટલે ક્લેશ. પણ આપણે બધા એટલા હોશિયાર છીએ ને, જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે ને એટલે ચાલે, પણ દ્યુતમાં કલિયુગનો વાસ છે. ક્યાંક ને ક્યાંક ક્લેશ આવશે. વ્યસનમાં કલિયુગ, ક્લેશ આવશે. વ્યભિચારમાં કલિયુગ, હિંસામાં કલિયુગ. જ્યાં હિંસા છે તો કહ્યું આ તો ચારે ખરાબ સ્થાન છે, કોઈ તો સારું આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં કલિયુગ, અનીતિનું આવેલું સુવર્ણ ધન, એમાં પણ કલિયુગનો વાસ.
5 સ્થાન આપ્યા. રાજા તૂટી ગયેલા 3 ચરણોને ફરી જોડ્યા, કારણ કે બળદ બીજું કોઈ નહોતું, સાક્ષાત ધર્મ હતો. અને ધર્મની આ દુર્દશા જોઈ તો એ ગાય બીજું કોઈ નહીં, પૃથ્વી છે, ભૂમિ છે. અને આ ભૂમિ ધર્મની દુર્દશા જોઈને રડી રહી છે. રાજાએ સૌથી મોટું કાર્ય એ કર્યું, ધર્મના 3 ચરણોને જોડ્યા અને 4 ચરણ બનાવી દીધા. 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય, આ 4 ચરણ ધર્મના જોડ્યા, પૂર્ણ કર્યો અને પુનઃ રાજા પોતાના મહેલમાં પધાર્યા. રાજાને વિચાર આવ્યો, અરે હું જ્યારે રાજા બન્યો, મારા વડીલો મારા માટે શું મૂકી ગયા છે? મેં તો ક્યારે તિજોરી ખોલીને જોયું જ નથી, સમય જ મળ્યો નથી. લાવ જઈને જોઉં તો ખરા, વડીલો ધન સંપત્તિમાં શું મૂકી ગયા છે. તોશાખાના ખોલ્યો, મોટો ઓરડો અને અણમોલ રત્નો પડ્યા છે, હાર, કંકણ, કુંડળો, મુગટો પડ્યા છે. અને મુગટની તો આખી હાર માળા. એક એક મુગટોને જોતા જોતા પરીક્ષિત મહારાજ છેલ્લા મુગટ પાસે પહોંચ્યા અને અટકી ગયા. ત્યાં કેટલો સુંદર મુગટ છે. અને આ મુગટ હતો જરાસંધનો. જ્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન રાજસુ યજ્ઞ માટે જરાસંઘને જીતવા માટે ગયા, જરાસંઘને માર્યો અને ભીમે ઉપાડ્યો મુગટ. ભગવાને રોક્યો, ભીમ ઉભો રે, ન લઈશાને, આ અનીતિનું ધન છે. અરે પ્રભુ પહેરીશ નહીં, પણ જરાસંઘને માર્યો એ વિજયના પ્રતીક રૂપે હું ઘરમાં રાખીશ. એટલે આને જોઉં તો મને યાદ આવે કે જરાસંઘનો વધ મેં કર્યો છે. ભગવાને સમજાવીને કહ્યું કે આ ઘરમાં ન લાવીશ. ભીમ માન્યા નહીં અને મુગટને લઈ આવ્યા. મુગટ પડ્યો છે, રાજાએ જોયો, મન લલચાયું, કેવો સુંદર મુગટ, ચક્રવર્તી રાજા હું લાગુ જો આ મુગટ પહેરું તો. અને મુગટ લીધો હાથમાં અને માથે પહેર્યો. અને જ્યાં માથે પહેર્યો, કલયુગને આપેલું વચન, અનિતિના સુવર્ણમાં કલયુગનો વાસ, મોકો મળ્યો કલયુગને, માથે સવાર થઈ ગયો. કલયુગ હંમેશા ફિરાકમાં જ હોય છે, તકમાં જ હોય છે કે મોકો મળે ને ચડી જાય. અને એટલા માટે કલયુગને અવસર નહીં આપવા, તક નહીં આપવી. માથે આવી ગયો કલયુગ એટલે તુરંત વિચાર આવ્યો, આ બધા રાજાઓ શિકાર રમવા જાય, હું તો ક્યારે ગયો નથી. લાવ આજે શિકાર રમવા જાઉં, હું આટલા મોટા રાજ્યનો રાજા છું. સિપાહીઓને બધા પ્રધાનોને ભેગા કર્યા, અશ્વ પર સવાર થઈ પરીક્ષિત રાજા ચાલ્યા શિકાર કરવા માટે. વનમાં ચારે બાજુ શિકારને શોધતા શોધતા બધા જ સિપાહીઓ છૂટા પડી ગયા. છૂટા તો પડી ગયા, ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ ગોતે છે, કોઈ ઝૂંપડું મળે, કોઈ મકાન મળે તો અન્ન જળનો ગ્રહણ કરો. સવારથી એક ઘૂંટડો જળ પીધું નથી, એક કોળિયો મોઢામાં મૂક્યો નથી. ચારે તરફ શોધે છે અને સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. અને ઋષિ ધ્યાનમાં બેઠા હતા. રાજાએ જોયું, મારું રાજ્ય છે, બધું જ રાજાનો અધિકાર, મારે કોને પૂછવાની જરૂર છે. પ્રવેશ આજ્ઞા વગર આશ્રમમાં કરી લીધો. મહાપ્રભુજી કહે, પહેલી ભૂલ એ કરી, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. ત્યાં તો આપણે ત્યાં વિધિપૂર્વક જવાનો ક્રમ છે. એટલે જ હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ગુરુ પાસે હોઈએ, વૈષ્ણવ પાસે હોઈએ, પ્રભુની સન્મુખ હોઈએ, ત્યારે આપણો વ્યવહાર કેવો રાખવો, આનો પણ એક વિવેક છે. કેમ ઉભા રહેવાય, કેમ બોલાય, કેમ, આ બધાના વિવેક છે. ઘણીવાર ઠાકોરજીના દર્શન ખુલાવીને આપણે મોબાઈલ, હા કેમ છે, પ્રભુની સન્મુખ બને તો ટાળો. ત્યારે તમારું એટેન્શન પ્રભુ તરફ જ હોવું જોઈએ. કારણ કે આપણો માલિક બિરાજે છે, સામે આપણો જગતનો નાથ છે. જ્યારે ઠાકોરજીની સામે તમે હો ત્યારે પ્રભુ તરફ ધ્યાન આપો. અમુક જગ્યાએ મોબાઈલ પણ ટાળો. અને ત્યાં સુધી હું તો કહું, તમને કોઈ રૂબરૂ મળવા આવ્યું હોય ને ઘરે, તો બને તો એની સામે અડધો કલાક બીજા જોડે વાત ના કરો.
પેલો આટલો સમય કાઢી પેટ્રોલ બાળી રૂબરૂ મળવા આવ્યો, એની હાજરીનું માન તો રાખો. મોબાઈલ પર તો ગમે ત્યારે વાત થશે. જે સામે નથી એની જોડે અડધો કલાક બગાડો છો, જે સામે છે એની હાજરીને સન્માન નહીં આપવાનું, એને ધ્યાન આપો. કોઈના મૃત્યુમાં જાઓ અને સ્મશાન યાત્રા નીકળતી હોય તો મૃત્યુને પણ માન આપો. ત્યારે બને તો મોબાઈલ, આ જે વ્યવસ્થા કરતા હોય એની વાત જુદી છે કે જેને વ્યવસ્થા કરવાની હોય, પણ બને તો મૃત્યુને રિસ્પેક્ટ આપો. કારણ કે એક દિવસ આ જ રીતે તમારે પણ જવાનું છે. એને આદર આપતા શીખો. અમુક જગ્યા, અમુક સ્થાન, અમુક વ્યક્તિ, અમુક સંજોગોનું રિસ્પેક્ટ આપણે જ જાળવવાનું છે. અને આપણે નહીં જાળવીએ તો ક્યાંક આપણાથી અપરાધ બનશે. આ વિવેક છે. ઘણી વસ્તુ રૂલ નથી હોતી, નિયમો નથી હોતા, ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે. કે ક્યાં કેવું શિસ્ત જાળવવું એ આપણે સમજવાનું છે. અહીંયા જ્યારે રાજા પ્રવેશ કરે છે, ઋષિ બેઠા છે ધ્યાનમાં, પરમાત્મા સાથે એનું મન લાગેલું છે. કોણ આવ્યું કોણ ગયું કાંઈ ભાન નથી. કલયુગ માથે ચડ્યો હોય ને તો કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે. એમ થયું ઊભા થઈને મને માન ના આપવું પડે ને એટલે આંખો બંધ કરીને તપ કરવાનું નાટક કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું. જ્યાં પ્રણામ કરવા જોઈએ ત્યાં પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. આપણે તો ચિત્સ્વામીનો પ્રસંગ આવે છે ને, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા. લાવ જઈને જોવું તો ખરા, એવો તે કયો આમનો પ્રભાવ છે કે જે આમની પાસે જાય એમનો જ થઈ જાય છે. છીતુ ચોબે મથુરામાં રહેતા, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા, દરવાજે ઊભા હતા. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને ગુસાઈજી બોલ્યા, ચિત્સ્વામી આવો, ભીતર આવો. ડરી ગયા. આમને મારું સાચું નામ ક્યાંથી ખબર પડી? કોઈને ખબર નથી. બધા છીતું છીતું કહીને બોલાવે છે. મારું નામ ચિત્સ્વામી છે આ તો જાણી ગયા. તો જે મારું નામ જાણી ગયા એમને તો મારું કામ પણ ખબર હશે, એ તો મારા કામને જાણતા હશે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, લાવો ચિત્સ્વામી અમારો ભેટ લાવો, નારિયેળ લાવો. ખોટો નારિયેળ, પોલો નારિયેળ લઈને આવેલા. ગુસાઈજીએ લીધો, પછાડ્યું અને જળની ધારા વહેવા લાગી. અને આ જોઈને ભરોસો બેસી ગયો, ખોટાને સાચા બનાવનારા ગુરુ મને મળી ગયા છે. લાવ રૂપિયો લાવો. ખોટો રૂપિયો લીધો, કહ્યું જાઓ ઠાકોરજીની સામગ્રી લઈ આવો. અને જ્યાં જોયું કે ખોટાને ચલાવનારા, ખોટાને સાચો બનાવનારા ગુરુ મળ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા. ભાઈ અબ ગિરધર સો પહેચાન, गिरिधर सो पहचान भई अब गिरिधर सो पहचान. अरे मुझे प्रभु मिल गए. कपट रूप वे छल वे आयो, कपट रूप वे छल वे आयो. पुरुषोत्तम नहीं जान गिरिधर सो पहचान. કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અરે હું આમને છળવા આવ્યો, જે અંતર્યામી છે એને કોણ છલી શકે છે? સાષ્ટાંગ દંડવત કર્યા અને છીતુ ચોબે જેવો ઉદંડી ચિત્સ્વામી બની અષ્ટ સખામાં સ્થાન પામી ગયા. આ શ્રદ્ધા છે. અહીંયા શ્રદ્ધા સાથે જવું. પરીક્ષા કરવા ગયા. લાવ મને જોઈને એ ધ્યાન કરવાનું નાટક કરે છે. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો. તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં વીંટળાવી દીધો. ઋષિ તો ધ્યાનમાં છે, એને તો ખબર નથી કે કોણ આવ્યું, શું કરી ગયા, કાંઈ ખબર નથી. આ સમાચાર મળ્યા ઋષિના પુત્રને, શૃંગીને. સરોવરમાં નદીમાં સ્નાન કરતા હતા, સમાચારમાં આપ્યા, અરે તમારા પિતાનું રાજાએ આવું અપમાન કર્યું છે. આવ્યો ક્રોધ, હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું. મારા પિતાનું અપમાન કરનાર રાજાને માફ નહીં કરું. અભિમંત્રિત કરીને શ્રાપ આપ્યો. તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. હું તને શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો.
રાજાને શ્રાપ લાગ્યો, 7મા દિવસે મૃત્યુ. ઋષિને સમાચાર મળ્યા, પુત્રને સમજાવ્યો, અરે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલે આવું થયું. 7મા દિવસે મૃત્યુ. 7મા દિવસે એટલા માટે કારણ કે ગળામાં સર્પ નાખ્યો, અને ગળામાં સર્પ નાખ્યો તો 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, મુખ, 2 કાન, નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા મુખમાં. એટલે 7મા દિવસે જો માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં મૃત્યુ થઈ જાય એવો શ્રાપ મળ્યો. તો કહ્યું કે શ્રાપ પાછો કેમ ના લઈ લીધો? તો કે એ જગ્યા પર ઊભા રહીને શ્રાપ આપ્યો હતો જે જગ્યાએથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. એટલે એ બ્રહ્માસ્ત્રનો પ્રભાવ આ ભૂમિ ઉપર એવો હતો કે અહીંયાથી જે બોલાય એ શબ્દો પણ પાછા ન વળી શકે, એવો પ્રભાવ બ્રહ્માસ્ત્રનો ત્યાં. ઋષિએ કહ્યું કે જાઓ, રાજાને જઈને સમાચાર આપો, 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે, એનું મૃત્યુ થઈ જશે. આપણને એમ થાય 7 દિવસ. અરે પરીક્ષિતને એટલી તો ખબર છે ને કે 6 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણને તો કાલની એ ખબર નથી. અને દરેકને 7 જ દિવસ મળે છે ને 8મો કોને મળે? દરેકને સોમથી રવિની વચ્ચે જ જવાનું છે. 8મો વાર કોઈને મળ્યો નથી. એટલે આ શ્રાપ તો દરેકને લાગેલો છે. પણ હા, પરીક્ષિતને એ ખબર છે કે 6 દિવસ મને કંઈ નહીં થાય. 7મા દિવસે આપણને તો કાલની એ ખબર નથી. અને એટલા માટે જીવે વધારે સાવધાન રહેવાનું. રાજાને સમાચાર મળ્યા છે 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે. વૈરાગ્ય જાગ્યો. સમજાવવાની કોશિશ, અફસોસ કરવાની કોશિશ, પશ્ચાતાપ, એ બધું જ છોડી હવે તો આ 7 દિવસમાં પ્રભુને કેમ પામી લઉં એનો પ્રયાસ કરવો છે. જે થયું એ થઈ ગયું, પણ હવે જે રહ્યું છે એને બગડવા નથી દેવું. વૈષ્ણવો, જેટલા દિવસો ને વર્ષો ગયા એ ગયા, જે બચ્યા છે બગડવા નથી દેવા. હવે એને ઉદ્ધારના કારણ બનાવવા છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય, હવે એવી વ્યવસ્થા ગોઠવવી છે. બચેલા દિવસોને સાર્થક કરવા છે, એને હવે નિષ્ફળ નથી જવા દેવા. ગયેલાનો અફસોસ ન કરો, બચેલાને કેમ વધાવી શકો, એને સાર્થક કેમ બનાવી શકો એનો પ્રયાસ કરો. વૈરાગ્ય આવ્યો, મુગટ મૂકી દીધા, વલકલ વસ્ત્રો ધારણ કરીને પરીક્ષિત મહારાજ નીકળ્યા ગંગાજીના કિનારે. જે ઋષિ મળે, જે મહાત્મા મળે, પ્રશ્ન કરે, 7 દિવસ મારી પાસે છે, મારો ઉદ્ધાર થઈ શકે? અરે અમે આટલા વર્ષોથી તપ કરીએ ને અમારો નથી થયો, તો 7 દિવસમાં તમારું કેમ કરાવીએ? ક્યાંય કોઈ ઉત્તર નથી મળતો. પણ હૃદયમાં જ્યારે સદગુરુની પ્રાપ્તિની ઈચ્છા જાગે છે ને, ત્યારે એ ગુરુને ભગવાન જ મોકલી દેતા હોય છે. પ્રભુ જ ગુરુ છે. અને કેવા ગુરુ છે? અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈને આપી શકે એવું દાન આપનારા ગુરુ છે. લોકો સમાજમાં મર્યાદા માર્ગમાં દાન લઈને ગુરુને આપવા જાય, અને આ માર્ગમાં તો દાન લઈને ગુરુ આવે છે અને આપણા ઘરમાં ઠાકોરજીને આપીને જાય છે. આ તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા મહાપ્રભુજીનો છે. શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે, આ તો પૃથક માર્ગ છે, જુદો માર્ગ છે. બીજે બધે ગુરુને આપવા જવાય દાન, આ માર્ગમાં ગુરુ આવીને દાન આપે. અને કેવું દાન આપે જે કોઈ ના આપી શકે એવું. દુનિયાના લોકો વસ્તુ આપે, વ્યવસ્થા આપે, મહાપ્રભુજી તો ભગવાન આપે છે. અને જે પ્રભુને આપી શકે ને એ જ મહાપ્રભુ ખાઈ શકે છે. એ મહાપ્રભુ એટલા માટે છે કારણ કે એ પ્રભુને આપનારા છે. સર્વોત્તમજીના એક એક નામોનો તમે વિચાર કરો, કેટલા ભાગ્યશાળી આપણે છીએ. લોકોને એવા ગુરુ મળે જે ભગવાન સુધી લઈ જાય. આપણને તો એવા ગુરુ મળ્યા છે કે પ્રભુ પોતે ગુરુ બનીને આવ્યા છે. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. અહીંયા તો પ્રભુ જ ગુરુ રૂપ ધારણ કરીને પધાર્યા છે. એવો માર્ગ આપણને મળ્યો છે. ચારે તરફ ગુરુની શોધ પરીક્ષિત મહારાજ કરે છે. અને જ્યારે દિલથી, હૃદયથી આપણને એમ થાય ને કોઈ મહાપુરુષ જોઈએ છે. અને મહાપુરુષ કેવો હોય?
ગુરુ કેવો હોય? ગુરુ સમદર્શી હોય, બધા માટે સમાન ભાવ એને હોય. કોઈ મોટો, કોઈ નાનો, આવા ભેદ એને ન હોય. એને તો હૃદયમાં દરેક માટે સમાન, જે સમદર્શી હોય. બીજું, જે પારદર્શી હોય, જેને જોઈને એમ લાગે કે જે આ છે ને એ જ આ છે, ભીતર કઈ જુદું ને બહાર કઈ જુદું. એવા બે જીવન ગુરુ ન હોય. એ પારદર્શી હોય, સહજ હોય, સ્વાભાવિક હોય. મહાપ્રભુનું નામ છે સહજ સુંદર. સહજતા હોય, પ્રભાવિત કરવાની વૃત્તિ એનામાં ન હોય, સ્વાભાવિકતા એની ભીતર હોય. ઇમ્પ્રેસ કરવા માટે પ્રયાસ ન કરે. ઘણી વાર લોકો એવા પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરે, આની જોડે ફોટા, પેલી જોડે ફોટા, આની જોડે ફોટા. અરે એને સમાજને પ્રભાવિત નથી કરવો, એને તો સમાજને પ્રેરિત કરવો છે, માર્ગદર્શિત કરવો છે. પારદર્શી, સમદર્શી અને ગુરુ દૂરદર્શી હોય. ભવિષ્યમાં શું બનવાનું છે એ અત્યારથી જાણી એના શિષ્યનું માર્ગદર્શન કરતો રહે. હવે આમ કરો, હવે આ રીતે કરજે હો. સમય કેવો આવે કોણ જાણે? જીવ નથી જાણતો, ગુરુ જાણે છે. પહેલેથી આપણને ચેતવી દે છે, એ પથદર્શન આપણું કરી દે છે. અને જ્યારે આવા ગુરુની શોધ જીવનમાં ચાલે ને, એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો સાક્ષાત શુકદેવજી સામેથી પધારતા દેખાયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, મોટા મોટા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે. દિગંબર અવસ્થાથી આવતા સુખદેવજીને જોયા, થયું અરે મારા પર કૃપા કરવા માટે ભગવાન પોતે ગુરુ બનીને મારી સામેથી આવી રહ્યો છે. દોડતા ગયા પરીક્ષિત મહારાજ, ચરણોને પકડી લીધા. ગુરુ મળે પછી પ્રશ્નો યાદ નથી આવતા, પછી તો કેવલ ચરણ પકડવાની ઈચ્છા થાય. બે પ્રશ્નો કર્યા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલો પ્રશ્ન વ્યક્તિગત ના કર્યો પરીક્ષિત મહારાજે, સમષ્ટિગત કર્યો. પ્રત્યેકના જીવનનું કલ્યાણ કઈ રીતે થાય? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ નિકટ, જો આપણને જન્મ લે, કોઈને ખબર હોય છે કઈ તારીખે જવાનું. મૃત્યુ મારે એના પહેલા મૃત્યુનો વિચાર આપણને કેટલી વાર મારતો હોય છે. કોઈને ખબર નથી, અને એટલે જ માણસ જીવી શકે છે. જો કોઈ તમને તારીખ અને ટાઈમ આપી દે ને, તો બચેલું જીવન પણ શાંતિથી જીવી ના શકો. એટલે વસ્તુની એક્સપાયરી ડેટ ખબર હોય તો બરાબર છે, આપણી જો ખબર પડી જાય ને તો બહુ અઘરું થઈ જાય. મૃત્યુ પ્રત્યે સાવધાન રહેવું, ભય નહીં રાખવો, કારણ કે એ અટલ સત્ય છે. દુનિયામાં ઘણા એવા ઘર હશે જ્યાં કોઈનો જન્મ નહીં થયો હોય, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. એ તો અટલ સત્ય છે, શાશ્વત. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ આશ્ચર્ય છે, મૃત્યુ આશ્ચર્ય નથી, એ તો સત્ય છે. લોકો ગુજરી ગયા, કોણ ના રહ્યા? જે રહેવાના છે. જવાનું તો છે, સમયાંતર હોય, વહેલા મોડું થાય, જવાનું તો નિશ્ચિત છે. અહીંયા પ્રશ્ન કર્યો છે, મૃત્યુ નિકટ હોય ગુરુદેવ એને શું કરવું જોઈએ? પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ મરણની બીક નથી, હરિનું સ્મરણ ન ચુકાઈ જાય ડર એનો છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ રે. પ્રભુ મૃત્યુ તો આવવાનું છે, મારે રડતા રડતા નથી જવું, મારે મરીને નથી જવું, મારે તો મળીને જવું છે આપને.
આપની મુલાકાત કરી મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મૃત્યુ મારા માટે શરીરના સમાપ્તિની ક્ષણ નથી, પણ પ્રભુના મિલનની ક્ષણ બનાવી છે. હે તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. ગુરુદેવ, મરણની ક્ષણ મિલનની ક્ષણ બની જાય એવી કૃપા કરો. ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા.